હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો ભાઈ અમે કરશું ગુજરાતીમાં વ્લોગ. અત્યારે જઈ રહ્યો છું વાડીએ. સવારમાં 7 વાગ્યા છે અત્યારે. પપ્પાને તો જતા પણ રહ્યા. તો પછી હું અત્યારે સ્કૂટી લઈને જાઉં છું. કાલે સ્કૂટી લઈને તો જો પાણીનો કેરબો લઈને જવાનું છે. જોઈ લો સ્કૂટી લઈને આગળ ટ્રેક્ટર જાય છે. તો પછી ચલો મળીએ ડાયરેક્ટ વાડીએ. જોઈ લો ભાઈ, પહોંચી ગયા વાડીએ. કપાસ ફાટેલો છે. એક વીણી તો વીણી ગઈ છે, બીજી વખત આટલો ફાટેલો છે. તો ચલો, હજી તો આજે શરૂ કર્યું છે. હજી તો 4-5 દિવસ જતા રહેશે. તો પછી ચલો જઈએ કપાસ વીણવા. પપ્પાને બધા તો વીણે જ છે, પહેલા આવી ગયા હતા. તો પછી ચલો આપણે જઈએ. ભાઈ इस साइड से कपास ले लिया है. अरे भाई पाछो हिंदी बोलवा માંડ્યો. તો ભાઈ જોઈ લ્યો, આ બાજુથી કપાસ વીણી લીધો છે. અહીંયા ક્લીન થઈ ગયું છે. ઓલી બાજુ છે વ્હાઈટ છે ત્યાં, તો ત્યાં વીણવાનો બાકી છે હજી. અત્યારે સલાખાને હું લેવા આવ્યો છું, તો લઈ લઈએ પછી જઈએ પાણીને એવું લઈને. તો ગાઈસ અભી અત્યારે ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયા છે ઘરે જવાનો ટાઈમ. તો જોઈ લો સામે બધા ચાય છે. હું આ બાજુ એક કોથળી લેવાની બાકી છે, પાણીનું ડબલું આ બાજુ પડ્યું છે, તો એ લેવા જાઉં છું. જો આટલા સા વીણી ગયા છે. આ બાજુ બાકી છે, સફેદ દેખાય છે કપાસ. તો પછી ચલો અત્યારે ડબલું ને એવું લઈને ઘરે પહોંચીએ, પછી કરીએ તમને તમારી સાથે વાત. ડાયરેક્ટ ઘરે જઈને હાથ પગ ધોઈને જમીન પછી કરું ડાયરેક્ટ તમારી સાથે વાત. ઉપર તાબે જઈને સૂતી વખતે મળું ત્યારે તમને. અત્યારે બપોરનું જમવાનું પતાવીને ઉપર સુવા માટે. તો અમે અત્યારે બીજા માળ લીધો છે તે છે. જોઈ લો સામે ચણાનું બિયારણ શિયાળુ પાક કરવા માટે. તો ચલો અત્યારે સુઈ જઈએ પંખો ચાલુ કરીને. તો ચલો મળીએ તમને સાંજે ડાયરેક્ટ. ઉઠી ગયો તો આ દેખ લઈએ. હવે ગાડી બહાર કાઢવાની છે, અહીંયા પાઠા ઉલારવાના છે ટ્રેક્ટરથી. ચલો બતાવું, પહેલાં ડેલો ખોલીએ પછી ગાડી કાઢીને બતાવું તમને. તો ચલો ભાઈ કાઢીએ અમે ગાડી બહાર. જોઈ લો, ચલો તમને મળીએ પછી. તો ભાઈ જોઈ લ્યો, આ પપ્પા ટ્રેક્ટર અંદર લે છે રિવર્સમાં. સૌથી અઘરું કામ છે ટ્રોલી સાથે ટ્રેક્ટર રિવર્સમાં અંદર લેવું. મને તો અઘરું લાગે છે, બીજાની ખબર નહીં, કેમ કે મને નથી ફાવતું હજી એટલું. તો આ મજૂર લોકો પાઠા લઈને આવ્યા છે તેમને સળગાવવા માટે. તો જો આ ખાલી કરી રહ્યા છે. તો અહીંયા લાકડા પર અત્યારે ખાલી કરાવી રહ્યા છે, કારણ કે હજી 2 ગાડી પાર્ક કરવાની છે ત્યાં આગળ. તો પછી જોઈ લો, આ તેમને ખાલી કરી લીધા છે. તો પછી આ છે અમારી ભેંસ, 2 ભેંસ છે. તો જોઈ લો, તે બી કતરાય છે સામે. અને આ અમારો વાડો છે, ત્યાં 2 ભેંસ અને આગળ આ ભેંસનો વિયાણી છે તો પાડું. અને આ લોકો ખાલી કરી લે એટલે જાય. તો પછી જોઈ લ્યો કે આ જાય છે, પતાવી દીધું છે, ખાલી કરી લીધું છે ટ્રેલર. જો જાય છે. તો પછી ચાલો હવે આપણે પણ ગાડી મૂકવાની છે અંદર. તો મળીએ તમને ડાયરેક્ટ ગાડી મૂકીને. તો ભાઈ જોઈ લો, ગાડી મૂકી દીધી, ડેલો બંધ કરી દીધો અને લાકડીના પાઠા આવી ગયા છે મજૂર લોકો માટે રાંધવાને એના માટે. જોઈ લો અહીંયા ઢગલો કર્યો છે. મજૂરને લોકો તોલા કરે રહે છે. ચાલો ત્યાં પણ આંટો મારીએ. અત્યારે આવી ગયા હતા તલાવે. મજૂરના પછી બતાવીશ, પછી ક્યારેક મેળ પડે તો. જોઈ લો આ તલાવ છે દિવસે પણ. જોઈ લો તમે સૂર્ય, કૂવો. આમાં એકાદો કાચબો તો છે જ ઉપર. જો સામે રહ્યો, સામે છે. ચલો તમને ત્યાં ઉપર જઈને બતાવું. છે ને આ કાચબો.
અંદર જતો રહ્યો ડરીને. સામે જો પાણી ચાલુ છે, ઓવરફ્લો છે તે. બાકી આ તલાવમાં અંદર નાની નાની માછલીઓ છે, તમને દેખાય તો. મારા કેમેરામાં તો નહીં આવે કારણ કે એટલો સ્માર્ટ કેમેરો નથી. તો અત્યારે આવ્યો તો અહીંયા મંદિરે. આ મંદિરે અંદર સાફ સફાઈ ચાલુ છે, તો અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છીએ. મળીએ ચાલો અંદર. તો ભાઈ જોઈ લો, બહાર થઈ ગઈ છે સાફ સફાઈ. આ અંદર બધી વસ્તુથી સાફ કરી લીધી છે. હવે અંદર જોઈ લો, અંદર પણ સાફ સફાઈ થઈ ગઈ છે. આ છે મારા દાદા, પીર દાદા. ઉપર બાકી છે સાફ સફાઈ, હજી પાણીથી ધોવાનું બાકી છે. એ હજી આવશું અમે કાલે, કારણ કે પરમ દિવસે કાળી ચૌદશ છે. તો અમારા પૂરા દેવૈયા પરિવાર, મતલબ જેટલા દેવૈયા લોકો છે સફરેણ વાળા, એ બધા એનું ભેગું હોય છે, ઉત્સવ હોય છે. તો મારા સુલતાનબા છે ત્યાં બધા ભેગા થઈએ છીએ અને એક સાથે બધા ભાઈઓ ભેગા થઈને ઉત્સવનો એને આનંદ લઈએ છીએ. કાળી ચૌદશના દિવસે, પરમ દિવસે છે, તો તમને બતાવીશ. તમે બન્યા રહેજો. ચલો મળીએ. અત્યારે તો સાફ સફાઈ કરીને ડાયરેક્ટ મળીએ તમને ઘરે, કારણ કે આ બધી વસ્તુ અંદર ગોઠવવાની છે. તો પછી અંદર ગોઠવીને ડાયરેક્ટ ઘરે જઈને મળીએ તમને. કરાવી ગયો છું, કરાવીને જમી લીધું છે, તો સુઈ ગયો છું. તો પછી ચલો અહીં આપણા વ્લોગનો અંત કરીએ. મળીએ તમને નવા વ્લોગમાં. તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.